સમાચાર વડોદરામાં ગઈકાલે એનએસયુઆઈ દ્વારા નવરાત્રીના મોંઘા પાસને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને ગરબા રમવા માટે રજીસ્ટ્રેશનમાં રાહત મળે તે માટે તથા સ્ત્રીઓને મફત પાસ આપવામાં આવે તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરા શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા તથા યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી હોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે દર વર્ષે ગરબા રમનાર સૌથી વધુ ભાગીદાર વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ વધી રહેલા પાસના દરને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે ભાગ લેવું મુશ્કેલ બની ગયું છે। એનએસયુઆઈની આગેવાનીઓની માંગણી છે કે વિદ્યાર્થીઓ માટે 50% રાહત આપવામાં આવે અને સ્ત્રીઓને ખાસ પ્રોત્સાહન રૂપે ફ્રી પાસ ઉપલબ્ધ કરવામાં આવે। ગયા વર્ષે પણ સ્ટુડન્ટ પાસ પર 50% રાહત આપવામાં આવી હતી, પરંતુ આ વર્ષે તે જ રાહત આપવામાં આવવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। આગેવાનોનું માનવું છે કે જો વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તો વધુ સંખ્યામાં યુવાઓ નવરાત્રી મહોત્સવમાં જોડાઈ શકશે અને પરંપરાગત તહેવારની ભવ્યતા વધી શકશે। મ્યુનિસિપલ કમિશનરને પાઠવાયેલા આવેદનપત્ર પર હવે શું નિર્ણય લેવાશે તેની આતુરતા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે। હમણાં જ થવાના નવરાત્રી જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે, એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાયનો વિરોધ આ ગ્રાઉન્ડ્સ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ કરવાનું એની રિક્વેસ્ટ હતી। આ લોકોના આવેદનમાં એવું હતું કે પાસીસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે, એટલે એક લિમિટ ફિક્સ કરવાની માંગણી હતી, અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી। અને જે મોંઘુ રીતે પાસીસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટ ફિક્સ કરવા માટે કહી રહી છે, કારણ કે એમની માંગણી છે કે રેટ્સ બધું વધી ગયું છે, મોંઘવારી આ ઇસ્યુઝને લઈને એ લોકો રજૂઆત કરતા હતા। આગળની કાર્યવાહી શું કરી શકીએ એના ઉપર સ્ટડી કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીશું એન્ડ વી વિલ ડુ સમથિંગ અબાઉટ ધીસ। થેન્ક યુ। આજ રોજ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જેવી રીતે આવનારા સમયમાં નવરાત્રીનો તહેવાર છે અને સમગ્ર વડોદરાના જે ગરબા છે એ વિશ્વવિખ્યાત છે અને લોકો બહારથી પણ રમવા આવતા હોય છે, પણ તમે જોશો કે આજના સમયમાં ગરબા આયોજકો એનજીઓ અને ટ્રસ્ટના નામે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે। એટલા મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ પાસના નામે લેવાતી હોય છે, 5,500-6 હજાર રૂપિયા, જે વિદ્યાર્થીઓના 1 વર્ષની યુનિવર્સિટીની ફીસ હોય છે। અને સૌથી વધારે રમવા માટે જો કોઈ આવતું હોય તો એ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે અને વિદ્યાર્થીઓના લીધે જ આ ગરબાની એક ચમક હોય છે તે રહેતી હોય છે। પણ તમે જોશો કે વિદ્યાર્થીઓને કોઈ બી કન્સેશન નથી આપવામાં આવતું, ખાલી ફક્ત નામ ખાતર 2 દિવસ માટે વિદ્યાર્થીઓના રાહત દરે પાસ ચાલુ કર્યા હતા, પણ એ ક્યારે ચાલુ થયા અને ક્યારે પતી ગયા કોઈને જાણ નથી। આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ એ માંગ સાથે આવ્યું છે કે જે બી અહીંયા ખેલૈયાઓ છે એ ખેલૈયાઓમાં સૌથી વધારે યુથ આવતું હોય છે અને એ યુથમાં જો તમે આ રીતે એમને જ લૂંટશો તો કઈ રીતે આ ચાલી રહેશે। અમારી માંગ છે કે વિદ્યાર્થીઓને કન્સેશન હજુ ચાલુ કરવામાં આવે, કારણ કે ખાસા બધા વિદ્યાર્થીઓ છે જે અમને યુનિવર્સિટીમાં આવીને રોજ કહે છે કે અમારા પાસે પૈસા નથી ને અમે રજીસ્ટ્રેશન માટે રહી ગયા છીએ। એટલે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને માંગ કરી છે કે ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવે અને જે બહેનોના પાસ છે તે ફ્રી કરવામાં આવે તેવી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની માંગ છે। દિવસે ને દિવસે આખા દેશમાં જ્યારે મોંઘવારી વધતી જતી હોય તો ત્યારે માની આરાધના કરવા માટે, ગરબે ઘૂમવા માટે જે દિવસે ને દિવસે આ આયોજકો પૈસાની જે પાસની જે મોંઘવારી કરી રહ્યા છે એ ખરેખર ખૂબ દુઃખનીય છે। નાનામાં નાનો છેવાડાનો માનવી પણ વડોદરા શહેરનો ગરબે ઘૂમી શકે, કોઈક પાસના નામે પાછો પડતો હોય તો મારી જેટલા પણ ગરબા આયોજક વડોદરા શહેરમાં છે જેમને 5,500-6 હજાર રૂપિયા એક પાસની ફી રાખી છે, એમને હાથ જોડી વિનંતી છે કે પાસમાં રાહત આપવામાં આવે, કેમ કે સામાન્ય માણસની પણ આમાં કમર તૂટે છે। સાથે સાથે મહિલાઓ જે વડોદરા શહેરની મહિલાઓ છે આખા ગુજરાતમાં ગરબે ઘૂમતી હોય છે, ત્યારે એ જ આખા જે માની આરાધના હોય જેની શાન હોય છે, દરેકે દરેક આયોજકો જે મહિલાઓના પાસ પહેલા નતા લેતા ને પણ હવે દિવસે દિવસે જ્યારે એની પણ ફી આજે લક્ષ્મી વિલાસ પેલેસ જેવા ગરબામાં 2,100 રૂપિયા જેવી મહિલાની ફી ઉઘરાવાતી હોય અને દરેકે દરેક તમામ આયોજકો દ્વારા મહિલાની ફી લેવામાં આવતી હોય તો એ પણ બંધ કરવામાં આવે। સાથે સાથે મેઇન મુદ્દો મહત્વનો અમારો એવો છે કે જે વિદ્યાર્થીઓ, આપણે વડોદરા શહેરમાં ઘણી બધી કોલેજો અને
અહીંયા યુનિવર્સિટી આવેલી છે તે છતાંય વિદ્યાર્થીઓના પાસમાં કોઈ રાહત આપવામાં આવી નથી. કદાચ 1-2 દિવસ માટે કોઈક આયોજકો દ્વારા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું પણ એ બંધ કરી દેવામાં આવ્યું છે. તો તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓના પાસ છે એમને 50%ની રાહત આપવામાં આવે અને વિદ્યાર્થીનીઓના પાસ ફ્રી કરી દેવામાં આવે એવી અમારી સખત માંગ છે. જો આવું નહીં થવામાં આવે તો દરેકે દરેક ગરબા આયોજકોની ઓફિસો પર અમે જવાના છે અને ત્યાં પર આવી જ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે. કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે આપણે 1 રૂપિયાના એના પર આપણે જ્યારે ગ્રાઉન્ડ બધા જ આયોજકોને આપતા હોય તો એની સામે આ લોકો આટલી લાખો અને કરોડો રૂપિયાની જે ફી ઉઘરાવે છે તો જો વિદ્યાર્થીઓને આ લોકો રાહત ના આપી શકતા હોય તો તેમની કેટલી આવક થાય છે અને કેટલી જાવક થાય છે, ખર્ચ કેવી રીતે થાય છે એ તો જાહેર કરવામાં આવે તો અમને પણ ખબર પડે કે ભાઈ એ લોકોને કઈ રીતે નુકસાન થાય છે અને કઈ રીતે ફાયદો થાય છે. કેમ કે અત્યારે ધર્મના નામે લાખો ને કરોડો રૂપિયાનો ઉઘાડી લૂંટ થવા માંડી જાય. સમજો કે 2-5 દિવસ માટે વરસાદ પડે તો એ દિવસોમાં જ્યારે ગરબા નથી રમાવતા હોતા 5 દિવસ, તો એ 5 દિવસના પૈસા ક્યાં ગયા? તો દરેકે દરેક આ વખતે આયોજકોને અમે એવી પણ વિનંતી કરીએ છીએ અને કમિશનર સાહેબને પણ એવું કહેવા માટે આવ્યા છે કે જેટલા દિવસ સુધી વરસાદ પડે અને જે આયોજકોએ મોટી પ્રમાણમાં જે રૂપિયા લેવામાં આવ્યા છે એ પણ જે લોકોએ પાસ લીધા એ લોકોને પરત આપવામાં આવે. Subscribe now and press the bell icon. Never miss an update.